વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. સ્વચ્છ ભારત કા ઈરાદા કર લિયા હે હમને. હે વાલી, ટેમ્પો નીકળો નથી ને કંઈ કચરો વચરો? આપણે કેમ નાખવા જતા હોય ના, ઊંધા સીધી વાતો કરते. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ઊંધા સીધી નહીં. આ તો મને ત્યાં હું હમણાં આ લોકો સાથે નાખવા જવાનું તો તેથી બાસ્કુ લઈને આપણે પોગી નથી શકતા. નહીં હાલો સોરી આ ખોટો ટોપિક છેડાઈ ગયો. કંઈ નહીં. તો વાગ્યા છે 11:07 અને બસ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ જોજો. અને બેનબા હજી ગોઠેલા છે. બેનબા સવારમાં થોડાક તોફાન હાજર હતા. તો તોફાનમાં એમના મમ્મી ખીજાણા એટલે મને લાગે સુતાર્યા છે એમાં ને એમાં. હે એટલે સુતી રહી કે એવું છે? તો કંઈ મસ્ત મજાની અહીંયા બને છે આપણી ભાખરી અને સાથે છે ચા. ઓ અને બાકી બફારો એકનો એક. પણ નથી, ઠંડુ નહીં આવે. શિયાળો આવશે પણ વરસાદ આવશે. અને એમને આ તે એપ્રોન લીધું તને ફાવે છે આ પહેરવું બાંધવું? ગરા ટૂંકો નહીં, ગરમી થાય. એક એસી આપણે છે ને જો અહીંયા નાખવાનો પ્લાન છે અત્યારે, નાનું 1 ટનનું, અને બીજું 2 ટનનું એસી છે ને અહીંયા હોલમાં નાખી દઈએ ક્યાંક, એટલે ઓલા 2 રૂમ ઠંડા થાય ને હોલે ઠંડો થાય. એવું મારી વાલી કહેતી હતી મને કે સેન્ટ્રલ એસી કરી નાખીએ. તમારા મોઢે સાંભળ્યું આ બધા તમે સાચું બોલજો. કેના મોઢે તમે સાંભળ્યું છે ગરમી થાય? મેં કોઈ દિવસ તમને લોકોને કીધું મને ગરમી થાય છે કે બહુ બફારો છે? રોજ સવારમાં ઉઠીને ધવલનો જ એકનો પ્રશ્ન હોય છે. પણ મને લાગે યાર એમાં ખાસ કરી અહીંયા રાખવાનું હોય. હાલો ભાઈ સોરી અમે કામ કરીએ તો ગરમી નથી લાગતી, તમને ઉભા ગરમી લાગે. જોવા જવું જો બેન બાપા સાથે જાગી ગયા છે તો ઊભા થઈ ગયા છે. દેહે અવાજ શીખવાડી દીધું એટલું મમ્મી ટ્રેનિંગ ચાલુ જ તો સારું લ્યો, એ સારું. એટલે એ છોકરી પણ મારી પાસે ન આવે તો હું શું કરતો કે તમે કયો છો તું ન હો એટલે મારી પાસે નથી રહી મેં રાખતી. તો હું ક્યાં વહી જાઉં? કયો તમે કયો અહીંયા હું વહી જાઉં? તારે નહીં આ છે ને હાઈ તું દેખાડો જ ન દેતી. હું કહું મોડું થાય મારા મમ્મા મને મૂકીને વહી ગઈ. અત્યારે અમારે સિયાબેનનું ડિસ્કસ ચાલે છે. ઓફ કેમેરા હતું પછી મેં કીધું ચાલો ઓફ કેમેરા નહીં, હવે ઓન કેમેરા જ લઈ લઈએ આ વસ્તુ. એ ડિસિઝનમાં બધે બહાર નીકળ્યા હોય આપણે ક્યાંય નીકળશું નહીં, નથી સમજાતું. આપણે દિવસમાં સક્સેસફુલ થઈ ગયા છે, રાતમાં સક્સેસફુલ રાતનું કંઈક કરવું પડે છે. તમારામાં કોઈને આઈડિયા હોય? એમાં આઈડિયા ન હોય કંઈક. આઈડિયા એટલે મીન્સ કે તમે એમાં મેં જોઈ હતી સ્ટોરી ને એવું બધું કાલે ઇન્સ્ટામાં હું બનાવતી હતી, રીલ્સ મારી એડિટ કરતી હતી, એમાં આડું પડતી ને આવું આડું આવ્યું હતું, એમાં વળગી ગઈ હતી હું. એટલે એમ બીજું કઈ હા જે હું આ ટાઈમે એને સ્ટોરી સાંભળે 5 ડે નું ચેલેન્જ હોય, 5 નાઈટનું. તો સ્ટોરી સંભળાવવાની, સ્ટોરી ગમતી હોય તો મ્યુઝિક સંભળાવવાનું, એવું બધું કરવાનું, રમતમાં એને પોરવવાનું, અને એમ કરતા કરતા એને આદત છોડાવવાની. 1-2 દિવસ તો એ રડે જ. અને એ જે આપણે જોઈ નથી શકતા એ જોવું પડે, વાલા કઠણ થઈ જવું પડે. તો હાંજે હું કામ મને તું કહેતી હતી વોટ્સએપમાં મેસેજ કરીને કે બાજુમાં હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરીને કે મારાથી નો રહેવાય, રિયા રોવે તો તમે રોઈ નો લીધું પહેલે જ દિવસે. ખાલી મારી પાસે હોતી નહોતી તો મને કેમ થતું, ઘડિયામાં ફૂડ એવી હતી ને તો એમાંથી રોઈ જતું. એ તો એક માની મમતા છે, પણ ખબર નહીં કેમ એમ થાય કે હારું કેમ એમ કરવું, અઘરું છે બહુ, પણ કઈ વાંધો નહીં, થઈ જાય બધું. હનુમાનજી મહારાજ છે, કંઈક રસ્તો કરી દે. તો સિયાને એવી આદત જ ભૂલાઈ દેશે કે બેટા હવે આ ટાઈમ થઈ ગયો, તું મોટી થઈ ગઈ છે, એમાંથી બહાર નીકળી જાવે. અને બીજું કે મેં એક રીલ્સ એવી જોઈ હતી, એને જ મને લિંક મોકલી હતી. એમાં એક એક્સપર્ટ હતા, એમનું કહેવાનું એવું હતું કે જેટલું તમે બાળકને એ ચીજથી આઘું કરવાનું કરશો ને તો બાળકમાં એક ઈગો હોય, એ ઈગો એનો હર્ટ થાય ને એને ન મજા આવે, એટલે કે જીદી બનતું જાય. એટલે એ ત્યારે જોઈએ એમને ત્યારે એ કે ઓફર કરવાની જ, સામેથી નહીં કહેવાનું કે હાલ બેટા ખાઈ લે, હાલ બેટા ખાઈ લે એમ.
હા બસ એ મેં જોયું અને બીજું એ પણ જોયું એમાં કે અને એ એના માઇન્ડ ઉપર છે ને અસર કરે છે બધી. યસ, અને એ સમજવું મનશે ને હમ. એટલે કે ઓટોમેટિક છોડી દેશે. પણ તમે પેલું ફોર્સલી કરશો ને તો વધારે પેલું એનો ઈગો હટ થાય પછી બાળકનો. યસ, અને એમાંથી જે જીતી બનતું જાય. હમ. જોઈએ હું થાય શું થાય એવું જોયું જશે. હા. છોડાવવું બી જરૂરી છે અને બીજો કોઈ ઓપ્શન હા. નથી. તો અને જઈને હું અટકી ગઈ. બોલો હું તો વિચારું બોલું એવું મસ્ત મજાની દહથી ઘીમાં ભાખરી લચપત. લચપત ઘી નથી, ઘી આટલું જ છે. ઘી એટલું જ છે તો બનાવી નાખીએ હાલો. શેનું માખણ બનતું લઈ છે? માખણનું ઘી ભાવતું હોય તો શું થાય? કાના નથી બાબુ બાકી મારા જેવાના ચાલે. કાંઈ નહીં, હવે બોલાતા ત્યાં આપણે ગાયનું કહેતા જશું. હમ. ગાયનું દૂધ પહોંચાડતા જવું, અમારે ઘી આજે કરવાનું. આવશે જ ને મહારાજ આપણે. Yes, આજ લગભગ આવશે મહારાજને આજે ઓફર કરી જ દઈએ સવારમાં સાંજે પૂગી જજો લઈને. Yes, સાંજે બરોબર દૂધ ને? થઈ જાય તો દૂધ જમાવી દે. હમ. અને આજે હું ફરીથી તમને બતાવીશ. પેલી રીલ્સમાં મૂકીને એમાં ઘણા કહે કે નથી જામતું, હા, ખાટું ખોટું થઈ છે, જાય ખોટું છે. ખોટું છે એવું. પણ નહીં, એ ખોટું નથી. રિયલીમાં મેં તે દિવસે દહીં જમાવ્યું હતું અને ખાલી મરચું જ નાખ્યું હતું. મરચાની અંદર કાપો પાડી અને એ મરચું એમાં મૂકી દીધું હતું. દહીં તીખું પણ નથી થતું અને ખાટું પણ નથી થતું. એટલે હું આજે ફરીથી તમને જોઈ આવશે ને દૂધ તો ફરીથી આજે તમને વિડીયોમાં બતાવીશું. હમ. બાકી એક એમાં જ કમેન્ટ એવી હતી કે આપણે જે છાશ નાખીને મેળવીને એવો સ્વાદ એમાં નથી આવતો. એ સ્વાદ તો આપણે દાખ્યો નથી. હા, કેમ કે સ્વાદ મેં તો ખાલી પેલી મલાઈ હતી મારી વધારે અને દૂધ થોડું હતું. એ જમાવાનું હતું ને એટલે મેં એમાં જમાઈ દીધું હતું. એટલે સ્વાદની આપને કોઈ ખબર નથી કે છતાં હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે આજે જો કદાચ દૂધ આવે તો એ રીતના ટ્રાય કરીશું અને સ્વાદ પણ આપણે ચાખી લેશું કેવો હોય છે. કારણ કે તમે લોકો કહો છો તો અમને પણ હવે આમ કહીએ ને કે આતુરતા થઈ ગઈ છે કે ભાઈ એનો સ્વાદ કેવો હોઈ શકે. સવારે ચા પાણી ટાઈમે મળ્યા હતા, પાછા સાંજે ચા પાણી ટાઈમે મળીએ. વચ્ચેનો સમય ગાયબ, કારણ કે થોડાક બિઝી હતા. મોટામાં મોટું કામ. હા, એની ખુરશીની બધું ગયું થોડું ચાપણ ચૂપણ ને એવું બધું હમ. એટલા માટે ફ્રીનું છે, ફ્રીજ ને તો બધું. સવારે પણ સેમ આ જ લોકેશન, અત્યારે પણ સેમ આ જ લોકેશન, આ જ પોઝિશન, ચા બનાવવાનો અને હું અહીંયા ઉભો હતો. પણ સવારે ને અત્યારમાં ડિફરન્સ એટલો છે કે સવારે સિયા નહોતી, અત્યારે મારે સિયાને તેડી છે. બરોબર ને સિયા? એવું કીધું તું ને? હા, ગાંઠિયા કેતો સિયા બોલતો ગાંઠિયા. સાંભળો ને તમે કેમ બોલે બાકી સિયા? ગાંઠિયા ગાંઠિયા હુવાની ગાંઠિયા. હજી એક વાર વન્સ મોર સિયા. ગાંઠિયા ગાંઠિયા અમારે આવી ગયું છે મગજમાં થોડું. કેમ? હુવા 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 સિયા. મમ્મા મમ્મા બોલ દો સિયા. મમ્મા થોડી તો જીભ કરાઈ તને કહું. મમ્મા નથી. હે મમ્મા સારું હાલો તો ચા પાણી બધું પી લઈ પછી જોઈએ છે આગળ શું થાય છે. હાંજની રસોઈમાં તો જો અત્યારે ભીંડો નીકળી ગયો, પણ ભીંડાની હેર આપણી ફરમાઈશ બહુ ઊંચી થઈ ગઈ છે ને એમાં ને એમાં ફરમાઈશમાં અહીંયા છે ને આમ જોવો તો એનું જરાક મોઢું તમે જોવો. ધોળ મારે સિયા નાની હારે બધું કામ એક તમારી રેકડો હોય. બધું કાંઈ નહીં નથી કર્યું, મેં કીધું હું લઈ આવીશ ને એમાં શું થઈ ગયું? કાં સિયા? હું ને સિયા? સિયાનું બનાવવું, તમારું બનાવવું, આપણું હા તો કાંઈ નહીં, આપણું નથી કરવું, તૈયાર મગાવી લઉં. દેશી પકવાનમાંથી લઈ આવી ચીઝ અંગુરી નાન. હે કાં હું કાં લે પણ લા સાચું જ કહું છું. હું મગજની નસ નથી ખેંચતો કઈ. હે મારે નથી ખાવી ચીઝ અંગૂરી. તો પનીર અંગુરી ખાવી? મારે કે અંગૂરી નથી ખાવી. ઠીક તારે ખાવી ચીઝ અંગુરી ખાવી તારે? હા જો એને ખાવી છે. તારે નથી ખાવી પણ સિયાને ખાવી છે. હે હા ખાઈ નહીં. ના ના બોલ બોલ. પાડો ઘેરા માથાકૂટ. હાલતા માથા ઉઠાય પાડો હિયરે પણ. હે પાડો ઈ જેવા છે. સિયાએ જોયું ને હાવલી હો ગમે એમ તો. હવે આવલી નો આવે. કામ કામ અકબરી નો નહીં? આવી ગઈ 7 વર્ષથી. આ છે હમ. 8 વર્ષથી. અને હું હા, હમણાં પૂરું થયું હા. ફેબ્રુઆરીમાં. સિયા ગાંઠિયા બસ હવે ગાંઠિયા. ઈ સવારમાં બધી કે બોલાય ને એક વાર હું બોલી ગાંઠિયા. એને પપ્પા બોલાવે તો બોલે ને બાકી એમ જોઈ. પપ્પા ખવડાય છે બા જોજો હો તમે. ખાઈ લે હો. વાહ જોજે ઓલી છોકરી બિસાકડી હોમવર્ક જ કરતી હોય. ઈ બહુ ડાય દીકરી છે. હા પણ કોઈ કદર નથી કરતી. થોડાક યાદ આવડી કરી નાખ્યું છે. હું તો હાવ ભાઈ
હા સિયા પછી જો સાંજે મમ્મી રોવે ને તોય આવતી નહીં હો હું કહું નહીં ને મમ્મી ભલે રોવે તો પછી શું છે તો બસ ભીંડીના આવા કઈક શેકા કરવાના હજી તો આખા છે ચેકા કર્યા નથી ક્યાં કરે એવું છે ભર દે ને છોકરાઓને ગમે એટલા તમે રમકડા લઈ આવી જો પણ ઈ છેલ્લે હચવાય તો આ વાહન માં જ સેમ અમર સિયાબન પણ એવું જ છે પાછળ આપી દો ને એટલે કાંઈ ન જોઈએ એને હા ના તારું જ નામ લઉં છું બીજા કોઈનું નથી લેતો હું શું નામ આવે એટલે તો હોકારો પુરાવો જ પડે સિયાબેન ને કેમ સિયા હોકારો પુરાવો પડે ને જો તારે છાશ બનાવી બોગરી લેવો હતી હે લાગી જાય કોને પછી હે કોને લાગશે ઈ જોઈ લે હાવ અને અહીંયા રોટલીની તૈયારી થઈ ગઈ છે રોટલી બની જાય એટલે જવાનું છે ધાબે અગાસી નહીં હા હવે આપણે આવ્યા ધાબે પાંચમા માળેથી જવું છે હવે છઠ્ઠા માળેથી વ્યૂ કેવો આવે છે જુનાગઢ સિટીનો જોઈએ છઠ્ઠા માળે એટલે કે અમારો પાણીનો ટાંકો ત્યાં જોઈ લઈએ પાણી છે કે નથી કે શું છે પાણી તો છે એટલે ઊંડું છે આવતું નથી એટલું અને બાકી આવો કંઈક વ્યૂ લાગે અત્યારે ભાઈ સિયાબેનને લઈને આવ્યા છો અહીંયા જો વોકર લઈને માહી રાસ રહેતો નહીં તો કઈ નહીં અને બાકી અમારા સાહેબને હાલવાનું કીધું છે ડૉક્ટર સાહેબે હાઈલે જ રાખે અહીંયા મસ્ત મજાનો પવન આવે છે ભાઈ જોરદાર ઠંડો કુલ અને બાકી આ સાઈડનો વ્યૂ પણ કંઈક આવો છે કહેજો કમેન્ટ્સ કરીને કેવું લાગે છે અમારું જુનાગઢ રળિયામણું સિટી ગયો તો ધાબેથી સીધા હું ગયો તો શાકભાજી લેવા માટે કારણ કે આવતીકાલે છે રવિવાર હોય એટલે આપણે સરખડીએ જવાનું એટલે બપોરના પ્લાનિંગમાં કંઈક અલગ જ હોય તો ગયો તો રીંગણા લેવા ટામેટા લેવા આદુ લેવા એવું બધું કારણ કે આવતીકાલે બપોર મસ્ત મજાનું મેનુ વિચારી રાખ્યું છે તો એ બનવાનું છે ત્યાં અને આપણે ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી ને હવે બસ સિયાબેનના હાલા કરાવવાના છે તો એમની તૈયારી કરવાની તો અહીંયા બધું હવે મેદાન ક્લિયર કરી દીધું છે હાલા આપણે લઈ આવીએ વાંચી એટલે સિયાબેનના હાલા કરાવી દઈએ કેમ વાલી બરોબર ને વાલી ને એ જોવે છે હાલાનું નામ આવે જ ને તો સિયા સામે જોવે છે કે પપ્પા હું હાલા કરે છે પણ કઈ નહીં ચલો પેલા ફટાફટથી ઘોડિયું ફીટ કરી દઈએ અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ ત્યાં સુધીમાં તમે લોકો વિડીયો લાઈક ન કરી તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા